વિખ્યાત બગદાણા ધામ જતા માર્ગની બિસ્માર હાલતની, જ્યાં વિશ્વવિખ્યાત ભાવનગરના બગદાણા ધામ તરફ જતા રસ્તાની આ બિસ્માર હાલત આપ જુઓ। 1 કિલોમીટર સુધી પણ આ રસ્તા સારા નથી રહ્યા। રોહિસણાથી બગદાણા અને બગદાણાથી તળાજા સુધીનો રસ્તો એકદમ ખસ્તા હાલતમાં છે। મોરારી બાપુની ટકોર બાદ પણ અહીં ઓથા ગામથી બગદાણા સુધીના માર્ગને 10 મીટર પહોળો કરવા માટે જણાવાયું છે। આપને પણ જણાવે કે અહીંના ઠળિયા રાળગોન ગામે બાયપાસ રોડ મંજૂર થયો છે, છતાં હજુ સુધી કામગીરી હાથ નથી ધરાઈ। આગામી 17 જાન્યુઆરીએ બજરંગદાસ બાપુની નિર્વાણ તિથિ છે, ત્યારે લાખો ભક્તો બગદાણા બાપાના દર્શનાર્થે જશે, પરંતુ આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ભક્તોને અગવડતા અને મુશ્કેલી પૂરેપૂરી પડવાની છે। હાલ રોહિસાથી બગદાણા તક હું જઈ રહ્યો છું। આટલી બધી ખરાબ છે રોડની હાલત કે ન પૂછો વાત। તો સરકારશ્રીને વિનંતી, જાન્યુઆરી મહિનામાં બાપાની તિથિ પણ આવી રહી છે, તો આજુબાજુના ગામડાઓમાં બહુ હાલાકીનો સામનો બધાને સહન કરવો પડે છે। તો અને રસ્તા પણ આજુબાજુના બગદાણા આજુબાજુના બહુ બધી ઘણી બધી હદે ખરાબ છે, બરાબર। એટલે પબ્લિક બહુ હેરાન થાય છે। તો સરકારશ્રીને નમ્ર અપીલ કે બાપાની તિથિ આવે એ પહેલા રોડ રસ્તાનું કામ ચાલુ કરાવે। રોહિસાથી બગદાણા જે રોડ છે અતિ બિસ્માર હાલતમાં છે અને ઘણી વખત તંત્રને રજૂઆત કરી છે, પણ તંત્રે કોઈ પણ ધ્યાન દીધું નથી। એવી જ રીતે બગદાણાથી ઠાડે સુધીનો રોડ પણ એકદમ બિસ્માર હાલતમાં છે અને એ રોડ માટે પણ અવારનવાર ગુરુ આશ્રમે તેમજ સ્થાનિક આગેવાનોએ તંત્રને રજૂઆત કરેલી છે, પણ તંત્રએ કોઈ પણ ધ્યાન દોર્યું નથી। ભાવનગરના માર્ગ મકાન વિભાગ અને જિલ્લા પંચાયત હસ્તકના આ માર્ગ છે, તેની બંને તરફ નેશનલ હાઈવેને જોડતા રસ્તા છે। જોકે હજુ સુધી આ રસ્તા તંત્રના ધ્યાને નથી આવ્યા તેવું લાગી રહ્યું છે। રસ્તાનું સમારકામ પણ નથી કરાયું। બગદાણાથી ઓથા અને બગદાણાથી ઠાડા સુધીના રસ્તાની નિરીક્ષણ કરતા જોયું તો હાવ બિસ્માર હાલતની મલકા છે અને આવનાર સમયમાં ગુરુ આશ્રમ બગદાણા બાપા સીતારામની જે પૂર્ણતિથિ આવે છે એ પહેલાં રસ્તો હાવ ખરાબ છે, તેને ખૂબ સારી રીતે રિપેર કરે અને નવીનીકરણ કરે એવી સરકાર આગળ આપણી પ્રાર્થના।